Hello students, welcome back in the session of elective accounting. Students, in the last session we started with the unit number 3, that is royalty accounts. In the starting we discussed the basic theory, that is meaning of royalty, then after royalty agreement, terms used under the royalty agreement like period of lease, rate of royalty, minimum rent, short working, other terms, etc. Then after we understood the journal entries in the books of leasee. Leasee means the person to whom the right is given to use the asset, right? જે વ્યક્તિને તમે તમારી asset use કરવાનો right આપો છો, that person is known as the leasee. So leasee પોતાની બુક્સમાં journal entries કઈ રીતે pass on કરે છે, right? Basically here there are two situations when actual royalty is less than the minimum rent, right? Basically these three entries are there. Students, આ બધી entries તમે last lecture માં as I told you કે તમારી બુકમાં છે તમારે લખવાની રહેશે. આજે તમારી સાથે એક પેન્સિલ રાખજો, પેન્સિલથી અહીંયા બાજુમાં અમાઉન્ટ છે એ નોટ ડાઉન કરતા જજો સ્ટુડન્ટ્સ કે કયા લેજરમાં તમારે કઈ અમાઉન્ટ છે મૂકવાની છે, રાઈટ? તમારી ફેરબુકમાં તમે આ જર્નલ એન્ટ્રીઝ ને બધું લખેલું હશે ફોર્મેટમાં, રાઈટ? ત્યાં બાજુમાં પેન્સિલથી ઓકે જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી, જેમાં ફર્સ્ટ સિચ્યુએશન છે વેન એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. ફર્સ્ટ એન્ટ્રી ઇઝ વેન ધ રોયલ્ટી બીકમ્સ પેએબલ. ત્યારે તમે જે એન્ટ્રી પાસ ઓન કરો છો રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, તો ત્યાં અમાઉન્ટ કઈ મૂકવાની છે ત્યાં બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરો. એક્ચ્યુઅલ રોયલ્ટી, ત્યાં તમારે અમાઉન્ટ મૂકવાની છે એક્ચ્યુઅલ રોયલ્ટી. શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ, ત્યાં બાજુમાં લખો, ત્યાં તમારે અમાઉન્ટ લખવાની છે શોર્ટ વર્કિંગ અમાઉન્ટ. રાઇટ ડાઉન શોર્ટ વર્કિંગ અમાઉન્ટ. એન્ડ 2 લેન્ડલોર્ડ અકાઉન્ટ ક્રેડિટ, તો ત્યાં તમારે અમાઉન્ટ લખવાની છે મિનિમમ રેન્ટ, અથવા તો તમે એવું કહી શકો કે અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. તે બાજુમાં પેન્સિલથી લખો મિનિમમ રેન્ટ ઓબ્લિક અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. ચલો અહીં સુધી ક્લિયર? ઓકે. સેકન્ડ એન્ટ્રી વેન ધ અમાઉન્ટ ઇઝ પેઇડ ટુ ધ લેન્ડલોર્ડ, ધ એન્ટ્રી ઇઝ લેન્ડલોર્ડ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો અહીંયા બાજુમાં અમાઉન્ટ કઈ મૂકશો? અહીંયા તમે લેન્ડલોર્ડ અકાઉન્ટમાં જે અમાઉન્ટ ક્રેડિટ કરો છો એ જ અમાઉન્ટ હવે તમારે અહીંયા શું કરવાની છે? ડેબિટ. એટલે ત્યાં પણ બાજુમાં પેન્સિલથી લખો અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, રાઈટ? એન્ડ એન્ટ્રી નંબર 3 ટ્રાન્સફર ધ અમાઉન્ટ ઓફ રોયલ્ટી ટુ પીએનએલ અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધી યર. ત્યાં તમારે પીએનએલ અકાઉન્ટમાં કઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરવાની છે? બાજુમાં પેન્સિલથી લખો એક્ચ્યુઅલ રોયલ્ટી. તમારી ફર્સ્ટ એન્ટ્રીમાં તમે રોયલ્ટી અકાઉન્ટમાં રોયલ્ટી એક્ચ્યુઅલ રોયલ્ટી છે એ તમે રેકોર્ડ કરેલ છે, એ જ અમાઉન્ટ તમારે હવે અહીંયા થર્ડ એન્ટ્રીમાં પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની થશે. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે કે કયા લેજરમાં તમારે કઈ અમાઉન્ટ છે મૂકવાની છે, રાઈટ? ઓકે. નાવ નેક્સ્ટ સેકન્ડ સિચ્યુએશન વેન એક્ચ્યુઅલ રોયલ્ટી ઇઝ મોર ધેન ધ મિનિમમ રેન્ટ. ત્યારે પણ એ જ રીતે બધી ઇફેક્ટ થશે સ્ટુડન્ટ્સ. રોયલ્ટીઝ અકાઉન્ટમાં એક્ચ્યુઅલ રોયલ્ટી, શોર્ટ વર્કિંગમાં શોર્ટ વર્કિંગ અને લેન્ડલોર્ડમાં અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. એ જ રીતે અહીંયા થશે, રાઈટ? ફોર્થ એન્ટ્રી જે છે ફોર રાઇટિંગ ઓફ ધ શોર્ટ વર્કિંગ્સ વિચ ઇઝ નોટ રિકવરેબલ. જે શોર્ટ વર્કિંગ તમે ફ્યુચર સરપ્લસમાંથી રિકવર નથી કરી શકતા ત્યારે તમારે એ લોસ તરીકે પીએનએલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની થશે, કે એવો લોસ કે જે તમે ફ્યુચરમાં રિકવર કરી શકવાના નથી. તો એ જે એન્ટ્રી તમે પાસ ઓન કરો છો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ, તો ત્યાં અમાઉન્ટ કઈ મૂકવાની થશે? તે બાજુમાં પેન્સિલથી લખો શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. તમારે એ કોલમની અમાઉન્ટ છે મૂકવાની થશે. લખો બાજુમાં પેન્સિલથી શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. ચલો અહીં સુધી ક્લિયર? ધીઝ આર ધ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેઝર. Leasing. Now journal entries in the books of leasure. Leasure means landlord. That means the owner of the asset. જે ઓનર છે, લેઝર છે, લેન્ડલોર્ડ છે, એ પોતાની બુક્સમાં કઈ એન્ટ્રીઝ પાસ ઓન કરશે? નંબર 1 when the royalty becomes due.
સિચ્યુએશન કઈ છે? એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. એન્ટ્રી શું થશે? લીઝીસ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ, અમાઉન્ટ કઈ મૂકવાની છે? રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ત્યાં બાજુમાં પેન્સિલથી લખો, ત્યાં તમારે અમાઉન્ટ મૂકવાની છે એકચ્યુઅલ રોયલ્ટી. રાઇટ ડાઉન વિથ ધ પેન્સિલ ઇન્ટુ બ્રેકેટ એકચ્યુઅલ રોયલ્ટી. નેક્સ્ટ છે રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. સસ્પેન્સ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ લેઝર ઇઝ લાઇક અ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ લીઝી. તમે લીઝીની બુકમાં જે રીતે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ઓપન કરો છો એ જ રીતે લેન્ડલોર્ડની બુકમાં કયું અકાઉન્ટ ઓપન કરવાનું છે? સસ્પેન્સ અકાઉન્ટ. એટલે રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટમાં બાજુમાં પેન્સિલથી નોટ ડાઉન કરો, શોર્ટ વર્કિંગના અમાઉન્ટ તમારે લખવાના છે, ખાસ યાદ રાખજો. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? લીઝીસ અકાઉન્ટ ડેબિટ, અહીંયા તમારે લખવાની થશે અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, રાઈટ? કે લીઝી પાસેથી લેન્ડલોર્ડે એટલા અમાઉન્ટ છે કલેક્ટ કરવાના છે. ક્લિયર? ઓકે. ઓરમાં ફરી પાછી એ જ રીતે બધી અમાઉન્ટ થશે. નેક્સ્ટ એન્ટ્રી નંબર 2, વેન ધ રોયલ્ટી અમાઉન્ટ રિસીવ્ડ. એન્ટ્રી શું થશે? ફર્સ્ટ એન્ટ્રીમાં તમે લીઝી અકાઉન્ટ જે અમાઉન્ટથી ડેબિટ કરો છો એ જ અમાઉન્ટથી અહીંયા શું કરશો? ક્રેડિટ. જો લખવું હોય તો લખી શકો છો ઇન્ટુ બ્રેકેટ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. એન્ડ એન્ટ્રી નંબર 3, ફોર ટ્રાન્સફરિંગ ધ રોયલ્ટી રિસીવેબલ ટુ P&L અકાઉન્ટ. તમારી ફર્સ્ટ એન્ટ્રીમાં તમે જે રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ક્રેડિટ કરેલ છે એ જ અમાઉન્ટથી હવે એ અકાઉન્ટ અહીંયા શું કરવાનું છે? ડેબિટ. અને P&L અકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરો છો. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? નાવ ફ્રોમ ટુડે we are starting with the practical examples, right? Already I have shared with you the question or litho of practical example, right? તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલનો લીથો PDF છે એ મેં તમને શેર કરેલ છે. સો ગેટ ધ પ્રિન્ટ બાય ટુડે. આજના દિવસ સુધીમાં એમની પ્રિન્ટ છે એ કરાવી લેજો સ્ટુડન્ટ્સ, રાઈટ? એમાંથી જ આપણે બધા સમ્સ છે એ કેલ્ક્યુલેટ કરવાના થશે. સો લેટ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ નંબર 1. In your litho, question number 1. Keep the litho in front of you and read the question. Shri Maharaj had taken a mine on lease from Dharam Colliery from 1/1/2006 on the following terms. શ્રી મહારાજ કરીને એક પર્સન છે કે જે માઇન મીન્સ ખાણ છે, જે એ માઇન લીઝ પર લે છે. કોની પાસેથી? ફ્રોમ ધરમ કોલિયરી. ફ્રોમ 1/1/2006. ક્યારથી? 1/1/2006 થી. સ્ટુડન્ટ્સ, લાઇક ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ યુનિટ નંબર 2. યુનિટ નંબર 2ની જેમ જ અહીંયા આપણે કેટલીક બેઝિક ડિટેલ્સ છે કોઈ પણ ક્વેશ્ચનમાં નોટ ડાઉન કરવાની થશે. ફર્સ્ટ ઓફ ઓલ, give the heading practical examples in your book. Note down question number 1 answer. કોઈ પણ ક્વેશ્ચન હોય સ્ટુડન્ટ્સ રોયલ્ટી અકાઉન્ટનો, ઓલવેઝ નોટ ડાઉન ધીસ બેઝિક ડિટેલ. આ બેઝિક ડિટેલ એમાં તમારે નોટ ડાઉન કરવાની છે. ફર્સ્ટ છે નેમ ઓફ ધ લેન્ડલોર્ડ. પહેલાં તો તમે લેન્ડલોર્ડ અને લીઝી બંનેના નેમ છે નોટ ડાઉન કરશો. હિયર હુ ઇઝ ધ લેન્ડલોર્ડ? લીઝ પાસેથી માઇન એ કોની પાસેથી લે છે? ધરમ કોલિયરી. તો એ માઇનના ઓનર કોણ હશે? ધરમ કોલિયરી. સો ધ લેન્ડલોર્ડ નેમ ઇઝ ધરમ કોલિયરી. અને એ લીઝ પર લે છે કોણ? શ્રી મહારાજ. સો ધ લીઝી ઇઝ શ્રી મહારાજ. ચલો અહીં સુધી ક્લિયર આવે? ઓકે. ક્યારે લે છે? ઓન 1/1/2006. નેક્સ્ટ પોઈન્ટ, રોયલ્ટી એટ ₹2.5 પર ટન વોઝ ટુ બી પેઇડ. રોયલ્ટીના અમાઉન્ટ શું છે? તો કે પર ટન જે પણ મિનરલ્સ એમાંથી મળશે એમાં પર ટન ₹2.5 રોયલ્ટી છે એ પે થશે, રાઈટ? સો તમારે થર્ડ પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરવાનો છે રોયલ્ટી. રાઇટ ડાઉન રોયલ્ટી ઇક્વલ્સ ટુ હાઉ મચ? ₹2.5 પર ટન. નેક્સ્ટ એમાં જ કન્ટિન્યુ કરે છે ક્વેશ્ચનમાં, સબ્જેક્ટ ટુ ધ મિનિમમ રેન્ટ ઓફ ₹15,000 પર એનમ. મિનિમમ રેન્ટ છે એ ફિક્સ કરેલું છે. હાઉ મચ? 15,000. સો નેક્સ્ટ તમારે ફોર્થ પોઈન્ટ નોટ ડાઉન કરવાનો છે મિનિમમ રેન્ટ ઇક્વલ્સ ટુ ₹15,000. ચલો ક્લિયર વિથ ધીસ. નેક્સ્ટ પોઈન્ટ, સી ઇન ધ ક્વેશ્ચન, શોર્ટ વર્કિંગ ઓફ એની યર વોઝ ટુ બી રિકોર્ડ ફ્રોમ ધ સરપ્લસ ઓફ નેક્સ્ટ 3 years.
કોઈપણ વર્ષે જ્યારે શોર્ટ વર્કિંગ થાય છે, શોર્ટ વર્કિંગ ક્યારે થાય સ્ટુડન્ટ્સ? આપણે આગળ થિયરીમાં સ્ટડી કરેલ છે, વેન એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ ધેન મિનિમમ રેન્ટ. જ્યારે તમારી એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં પણ લેસ હોય ત્યારે શોર્ટ વર્કિંગ છે થાય. શોર્ટ વર્કિંગ ઇઝ વન ટાઈપ ઓફ લોસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. અહીંયા કન્ડિશન શું આપે છે કે લીઝી છે એ શોર્ટ વર્કિંગ રિકવર કરી શકશે ક્યારે? ફ્રોમ ધ સરપ્લસ ઓફ નેક્સ્ટ 3 years. જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે એના પછીના 3 વર્ષ પછીથી એ શોર્ટ વર્કિંગ છે રિકવર કરી શકશે. આ સમજાય છે? ફોર એક્ઝામ્પલ 2006માં થાય છે શોર્ટ વર્કિંગ, તો એ 2006ની જે શોર્ટ વર્કિંગ છે એ રિકવર ક્યાં સુધી કરી શકશે? 7, 8 અને 2009 સુધીમાં. પછી એ રિકવર કરી શકશે નહીં. ધીસ ઇઝ ધ કન્ડિશન. આ એમને કન્ડિશન આપેલ છે. એટલે તમારો લાસ્ટ પોઈન્ટ તમારે ખાસ લખવાનો છે, વેરી ઇમ્પોર્ટન્ટ, કે શોર્ટ વર્કિંગ રિકવરીની કન્ડિશન છે શું છે ક્વેશ્ચનમાં. અહીંયા શું છે? શોર્ટ વર્કિંગ રિકવરેબલ ફ્રોમ ધ સરપ્લસ ઓફ નેક્સ્ટ 3 years. રાઈટ? ઓકે. સી ઇન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં જુઓ નેક્સ્ટ પોઈન્ટ, પ્રોડક્શન ઓફ લાસ્ટ 5 years. તમને લાસ્ટ 5 yearsનું પ્રોડક્શન છે આપેલ છે. 2006 2000 tons, 2007 3000 tons, 2008 6000 tons, 2009 8000 tons and 2010 10,000 tons. ક્વોન્ટિટી આપેલ છે, ટન્સમાં તમને પ્રોડક્શન આપેલ છે. લાસ્ટ, પ્રિપેર રોયલ્ટી અકાઉન્ટ, ધરમ કોલિયરી અકાઉન્ટ એન્ડ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ફોર ધ પીરિયડ અબોવ ઇન ધ બુક્સ ઓફ શ્રી મહારાજ. શ્રી મહારાજ મીન્સ લેન્ડલોર્ડ ઓર લીઝી. લીઝી છે કે લેન્ડલોર્ડ? લીઝી છે. તો લીઝીની બુક્સમાં તમારે 3 લેજર્સ છે પ્રિપેર કરવાના છે. સ્ટુડન્ટ્સ, લેજર્સ તમારે કોઈ પણ પ્રિપેર કરો, પણ એ પહેલાં તમને એની જનરલ એન્ટ્રીઝ છે આવડવી જોઈએ. અહીંયા તમને લીઝીની બુક્સમાં લેજર્સ છે પૂછે છે. એઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ. આ ફર્સ્ટ સમ છે એટલે હું તમને લીઝીની બુક્સમાં પહેલાં બધી જર્નલ એન્ટ્રીઝ કરાવીશ અને પછી લીઝીની બુક્સના લેજર્સ જે તમને કીધેલા છે એ આપણે પ્રિપેર કરશું. આ ખ્યાલ આવે છે? એક્ઝામમાં કે ગમે ત્યારે તમને જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપે લેજર્સ માટેની એ જ તમારે પ્રિપેર કરવાના. બટ અહીંયા હું તમને પહેલાં જર્નલ એન્ટ્રીઝ એટલા માટે કરાવું છું બિકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ. આ ફર્સ્ટ સમ છે એટલા માટે. પહેલાં આપણે લીઝીની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ કરશું અને પછી લીઝીની બુક્સના લેજર્સ છે પ્રિપેર કરશું, જેથી કરી તમને ખ્યાલ આવે. ચલો, ક્લિયર વિથ ધીસ? નાવ સ્ટુડન્ટ્સ, after recording all these basic details, now we will prepare the table. હવે આપણે પ્રિપેર છે એ કરશું ટેબલ. give the heading table showing calculation of royalty. નેક્સ્ટ હેડિંગ તમારે આપવાનું છે કે તમારે રોયલ્ટી કેલ્ક્યુલેશન માટેનું એક ટેબલ છે પ્રિપેર કરવાનું થશે. કઈ રીતે સમજો સ્ટુડન્ટ્સ? રાઈટ? ટોટલ 9 કોલમ્સ રિક્વાયર્ડ. કોઈ પણ ટેબલ હોય સ્ટુડન્ટ્સ, 9 કોલમ્સની રિક્વાયરમેન્ટ હશે. 9 કોલમ તમારે પ્રિપેર કરવાના રહેશે. કઈ રીતે? પે અટેન્શન હિયર. ફર્સ્ટ કોલમ યર. ફર્સ્ટ કોલમ તમારી બનશે યર. દેન આફ્ટર સેકન્ડ કોલમ પ્રોડક્શન, જેમાં તમે ક્વોન્ટિટી છે એ રેકોર્ડ કરશો. અહીંયા ક્વોન્ટિટી તમને આપે છે ટન્સમાં, સો રાઇટ ડાઉન ઇન્ટુ બ્રેકેટ ઇન્ટુ ટન્સ. રાઈટ? કોલમ નંબર 3 actual royalty. Then after column number 4 minimum rent. Column number 5 short working. Column number 6 short working recovered, into bracket write down short working recovered. Then after column number 7 short working not recovered. Then column number 8 short working balance. And column number 9 amount paid to landlord. આ રીતે તમારે કોલમ છે એ બધી પ્રિપેર કરવાની રહેશે. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ કોલમ યર, દેન પ્રોડક્શન, દેન એકચ્યુઅલ રોયલ્ટી, મિનિમમ રેન્ટ, દેન શોર્ટ વર્કિંગ રિકવર્ડ, નોટ રિકવર્ડ એન્ડ બેલેન્સ, એન્ડ લાસ્ટ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. ક્લિયર? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, વન બાય વન we'll see how to calculate the sum. તમારો ક્વેશ્ચન છે એ સામે રાખજો.
ટોટલ 5 years ડિટેલ ઇઝ ગિવન. કેટલા યર્સની ડિટેલ આપેલ છે? 5 years. ક્વેશ્ચનમાં જુઓ, થર્ડ પોઈન્ટ છે પ્રોડક્શન ઓફ લાસ્ટ 5 years ઇઝ ગિવન 2006, 7, 8, 9 એન્ડ 10. પહેલાં તો બધા યર્સ છે નોટ ડાઉન કરી લ્યો, રાઈટ. નેક્સ્ટ કોલમ પ્રોડક્શન આપે છે ટન્સમાં, તો પ્રોડક્શન નોટ ડાઉન કરીએ. 2000 ટન્સ. 2007માં આપે છે 3000 ટન્સ. 2008 6000 ટન્સ પ્રોડક્શન. 2009 8000 ટન્સ પ્રોડક્શન એન્ડ 2010 10,000 ટન્સ પ્રોડક્શન, રાઈટ. એટલે યર વાઇઝ તમે ટન્સમાં જે પ્રોડક્શન આપે છે ક્વેશ્ચનમાં એ રેકોર્ડ કરો છો. નાવ થર્ડ કોલમ ઇઝ એકચ્યુઅલ રોયલ્ટી. કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તમારી પાસે ક્વોન્ટિટી છે કે દર વર્ષે કેટલા ટન્સ પ્રોડક્શન થાય છે, તો એ તમારી પાસે ક્વોન્ટિટી છે અને પર ટન રોયલ્ટી શું છે? 2.5 રૂપીઝ પર ટન ઇઝ રોયલ્ટી, રાઈટ. એટલે એકચ્યુઅલ રોયલ્ટી કઈ રીતે મળશે સ્ટુડન્ટ્સ? ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ડાઉન, યુ કેન રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ. પ્રોડક્શન મલ્ટીપ્લાય રોયલ્ટી નો જે રેટ તમને આપેલો છે એ, રાઈટ. પ્રોડક્શન છે 2006માં 2000 ટન્સ, મલ્ટીપ્લાય રેટ ઓફ રોયલ્ટી શું છે સ્ટુડન્ટ્સ? 2.5 રૂપીઝ. કરો મલ્ટીપ્લાય 2000 ઇન્ટુ 2.5. સો એકચ્યુઅલ રોયલ્ટી વિલ કમ 5000 રૂપીઝ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ કેમ આવે છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ યર 2007 ક્વોન્ટિટી શું છે? 3000 ટન્સ, મલ્ટીપ્લાય પર ટન રોયલ્ટી 2.5. કરો મલ્ટીપ્લાય. સો એકચ્યુઅલ રોયલ્ટી અમાઉન્ટ ઇન 2007 ઇઝ 7500 રૂપીઝ. નેક્સ્ટ થર્ડ યર 2008 એકચ્યુઅલ પ્રોડક્શન ક્વોન્ટિટી શું છે? 6000 ટન્સ, મલ્ટીપ્લાય 2.5 રૂપીઝ પર ટન રોયલ્ટી. સો એકચ્યુઅલ રોયલ્ટી અમાઉન્ટ કેટલા થશે? 15,000 રૂપીઝ. નેક્સ્ટ 2009 પ્રોડક્શન ઇઝ ગિવન 8000 ટન્સ અને પર ટન રોયલ્ટી શું છે? 2.5 રૂપીઝ. સો એકચ્યુઅલ રોયલ્ટી કેટલી થશે? 20,000 રૂપીઝ. હરેક વર્ષમાં એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ કેટલા છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ. લાસ્ટ યર 2010 પ્રોડક્શન ઇઝ 10,000 ટન્સ, મલ્ટીપ્લાય per ton royalty 2.5. so actual royalty will come 25,000 rupees. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાયું છે, રાઈટ? નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ કોલમ હવે છે મિનિમમ રેન્ટ. મિનિમમ રેન્ટ તમને ક્વેશ્ચનમાં કહે છે કે પર એનમ એવરી યર ફિક્સ છે મિનિમમ રેન્ટ 15,000 રૂપીઝ. બધા વર્ષે મિનિમમ રેન્ટ કેવું છે? 15,000. સો રાઇટ ડાઉન ઇન ધ ફોર્થ કોલમ મિનિમમ રેન્ટ, રાઈટ? હરેક વર્ષે મિનિમમ રેન્ટ છે સેમ છે. સો નોટ ડાઉન કરો 15,000 રૂપીઝ. બધા વર્ષે મિનિમમ રેન્ટ 15,000 રૂપીઝ. ચલો આ ફર્સ્ટ 4 કોલમ્સ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? આ ફર્સ્ટ 4 કોલમ્સ છે એ તમારે આ રીતે રેકોર્ડ કરી લેવાના. હવે જે રિમેઇનિંગ કોલમ્સ છે એ કઈ રીતે રેડી કરશું એ હવે આપણે હોરિઝોન્ટલી કેલ્ક્યુલેટ કરવાના થશે. કઈ રીતે? પહેલાં લઈએ ફર્સ્ટ યર 2006. નેક્સ્ટ કોલમ આપણી અહીંયા છે શોર્ટ વર્કિંગ. કઈ રીતે મળે ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. ફોર્મ્યુલા ઓફ શોર્ટ વર્કિંગ. શોર્ટ વર્કિંગની ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા ઓફ શોર્ટ વર્કિંગ ઇઝ એકચ્યુઅલ રોયલ્ટી, દેટ મીન્સ કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 4, રાઈટ? અગેન આઈ રિપીટ, શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ, એટલે કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 4, રાઈટ? ઇન 2006 એકચ્યુઅલ રોયલ્ટી 5,000 માઇનસ મિનિમમ રેન્ટ 15,000, એટલે આન્સર શું આવશે? માઇનસ 10,000. આ શું છે કે એકચ્યુઅલ રોયલ્ટી થાય છે 5,000 પણ લીઝીએ પે કેટલા કરવા પડશે? કમ્પલસરી લેન્ડલોર્ડને મિનિમમ રેન્ટ જેટલા જે નક્કી થયેલ છે 15,000 રૂપીઝ. એટલે લીઝી માટે તો આ એક પ્રકારનો 10,000 રૂપીઝનો શું છે? લોસ. વાય?
बिकॉज एने रेंट आपवू पड़े छे 15,000 જ્યારે એની ઇન્કમ એકચ્યુઅલમાં કેટલી છે તો કે 5,000 આ સમજાય છે રાઈટ એટલે એમનો લોસ કેટલો થશે 10,000 રૂપીસ હવે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યર છે તમારી પાસે કોઈ સરપ્લસ નથી રાઈટ કે પ્રીવિયસ યરનું કોઈ શોર્ટ વર્કિંગનું સરપ્લસ બેલેન્સ નથી કે તમે એમાંથી રિકવર કરી શકો એટલે ત્યાં શું થાય ડેશ નોટ રિકવર્ડમાં પણ કાંઈ આવે નહીં બેલેન્સ કેટલું રહેશે અગેન 10,000 રૂપીસ રાઈટ જો અહીંયા તમે કોઈ અમાઉન્ટ મૂકો છો તો એમાંથી પ્લસ માઇનસ થાય અધરવાઇઝ બેલેન્સ છે એઝ ઇટ ઇઝ રહેશે 10,000 રૂપીસ લાસ્ટ કોલમ નંબર 9 એ કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો કોલમ નંબર 9 એ થશે તમારી એનો આન્સર થશે આઈધર કોલમ નંબર 4 or must remember column number 3 minus 6 right students ખાસ યાદ રાખજો જે કોલમ નંબર 9 છે અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ એનો આન્સર શું આવશે આઈધર કોલમ નંબર 4 કોલમ નંબર 4 મીન્સ મિનિમમ રેન્ટ ઓર અથવા તો કોલમ નંબર 3 એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ કોલમ નંબર 6 શોર્ટ વર્કિંગ રિકવર્ડ હવે ક્યારે કઈ અમાઉન્ટ આવશે સ્ટુડન્ટ્સ મસ્ટ રિમેમ્બર જ્યારે શોર્ટ વર્કિંગ છે માઇનસમાં આવે અગેન આઈ રિપીટ શોર્ટ વર્કિંગ છે શું આવે માઇનસમાં ત્યારે તમારે આન્સર અહીંયા મૂકવાનો છે કોલમ નંબર 4 મીન્સ મિનિમમ રેન્ટ આ સમજાય છે રાઈટ અને આમ પણ કોમન સેન્સ છે સ્ટુડન્ટ્સ કે જ્યારે એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં પણ ઓછી હોય ત્યારે અમાઉન્ટ કંઈ પે થાય લેન્ડલોર્ડને એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ જેટલા છે રાઈટ અગેન આઈ રિપીટ કોલમ નંબર 4 ક્યારે આવશે જ્યારે શોર્ટ વર્કિંગ અહીંયા શું હોય માઇનસમાં ત્યારે અહીં સુધી ક્લિયર હવે લઈએ નેક્સ્ટ યર 2007 રાઈટ ફર્સ્ટ 4 કોલમ ઇઝ રેડી શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 4 કરો માઇનસ ધ આન્સર વિલ કમ માઇનસ 7,500 રૂપીસ હજુ સેકન્ડ યરમાં પણ શું આવે છે માઇનસમાં આન્સર એટલે કે લોસ જ આવે છે સેકન્ડ યરમાં પણ હજુ શું થાય છે લોસ એટલે રિકવરી કોઈ શોર્ટ વર્કિંગની થાય નહીં નોટ રિકવર્ડમાં પણ કાંઈ આવે નહીં બેલેન્સ હવે કેટલું થશે સ્ટુડન્ટ્સ તમને ઓલરેડી 10,000નો લોસ હોય સેકન્ડ યરમાં ફરી પાછો 7,500નો લોસ થાય તો હવે તમારો ટોટલ લોસ કેટલો થઈ ગયો 17,500 આ કેમ આવ્યા ફર્સ્ટ યરનો લોસ છે 10,000 પ્લસ સેકન્ડ યરમાં પણ લોસ આવે છે 7,500 તો હવે તમારો ટોટલ લોસ કેટલો થઈ ગયો 17,500 રૂપીસ આ ખ્યાલ આવે છે હવે અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોર્ડ કેમ ખ્યાલ આવશે શોર્ટ વર્કિંગનો આન્સર જ્યારે માઇનસમાં હોય સેકન્ડ યરમાં અહીંયા જુઓ માઇનસમાં આવે છે આન્સર ત્યારે તમારે અમાઉન્ટ કઈ લખવાની લાસ્ટ કોલમમાં કોલમ નંબર 4 એટલે કે મિનિમમ રેન્ટ 15,000 રૂપીસ ચલો અહીં સુધી ક્લિયર નાવ થર્ડ યર 2008 સ્ટુડન્ટ્સ અહીંયા ફર્સ્ટ 4 કોલમ રેડી છે ફિફ્થ કોલમ શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે તો કે એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ અહીંયા જુઓ બંને કેવા છે સેમ એટલે શોર્ટ વર્કિંગ છે એ થતી નથી રાઈટ લોસ નથી થતો પણ સરપ્લસ પણ નથી થતી સરપ્લસ એટલે શું કે જ્યારે શોર્ટ વર્કિંગનો આન્સર પ્લસમાં આવે ત્યારે તમને સરપ્લસ થઈ કહેવાય અહીંયા હજુ સરપ્લસ થઈ નથી એટલે રિકવરી કોઈ થાય નહીં નોટ રિકવર્ડ પણ કંઈ આવે નહીં હજુ આ લોસ કેવો છે એઝ ઇટ ઇઝ 17,500 રૂપીસ આ ક્લિયર થાય છે રાઈટ બંને સેમ છે સ્ટુડન્ટ્સ એટલે 3 માઇનસ 6 કરું કે ફોર્થ કોલમ કરું સેમ જ રહેશે એટલે અહીંયા શું થશે 15,000 રૂપીસ પેમેન્ટ ક્લિયર ફોર્થ યર 2009 ફર્સ્ટ 4 કોલમ રેડી છે ફિફ્થ કોલમ શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે તો કે એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ 20,000 માઇનસ 15,000 આન્સર કેવો આવે છે 5,000 માઇનસમાં કે પ્લસમાં પ્લસમાં રાઈટ એક વાત યાદ રાખજો સાઇન છે એ બધામાં ખાસ કરજો પ્લસ અને માઇનસ બંનેની
સાઇન નહીં કરો તો તરત જ ગોટે ચડશો. સ્ટુડન્ટ્સ મસ્ટ રિમેમ્બર, સાઇન ખાસ કરજો પ્લસ માઇનસની. ઓકે, અહીંયા હવે તમને શોર્ટ વર્કિંગ માઇનસમાં નથી પણ શેમાં આવે છે? પ્લસમાં, એટલે કે સરપ્લસ છે, પ્રોફિટ થાય છે, રાઈટ, લોસ નથી થતો. સ્ટુડન્ટ્સ શોર્ટ વર્કિંગ રિકવરી માટેની કન્ડિશન શું છે આપણી? ક્વેશ્ચનમાં આપેલ છે શોર્ટ વર્કિંગ રિકવર્ડ ફ્રોમ ધ સરપ્લસ ઓફ નેક્સ્ટ 3 years, એટલે કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે એના પછીના 3 વર્ષ સુધીમાં એ શોર્ટ વર્કિંગ રિકવર થઈ શકે. અહીંયા જુઓ, હવે આપણી પાસે સરપ્લસ છે 5000 રૂપીસ, તો હવે આપણે થોડો લોસ છે રિકવર કરી શકશું, રાઈટ. કઈ રીતે? પહેલાં આપણે ફર્સ્ટ યરનો લોસ લઈએ. 2006 છે એમાં લોસ કેટલો હતો? 10,000 રૂપીસનો. એમાંથી રિકવર થઈ શકશે, બટ રિકવરી કેટલી થશે સ્ટુડન્ટ્સ? આપણી પાસે સરપ્લસ છે 5000 રૂપીસ, તો શોર્ટ વર્કિંગ રિકવર પણ તમે કેટલી કરી શકશો? 5000 રૂપીસની છે. એટલે કે ફર્સ્ટ યરનો જે લોસ હતો 10,000, રાઈટ, એ લોસમાંથી રિકવર કેટલા થયા? 5000 જ. રિમેનિંગ 5000નું શું કરશો સ્ટુડન્ટ્સ? તરત જ તમને આ કન્ડિશન યાદ આવવી જોઈએ કે 2006માં તમને જે શોર્ટ વર્કિંગ થાય છે, જે લોસ થાય છે, એ રિકવર કરી શકો તમે કેટલા વર્ષમાં? નેક્સ્ટ 3 yearsમાં, એટલે કે 2007, 8 અને 9. આ સમજાય છે? 2006ના લોસને તમે 7, 8 અને 9 સુધી રિકવર કરી શકશો, પછી તમારે ફોરવર્ડ કરવાના નથી. તો આ 10,000 લોસમાંથી 5,000 રિકવર છે કરી લીધા, એ 5,000 તમે અહીંયા લખી નાખ્યા. બટ જે રિમેનિંગ 5,000 છે, ટોટલ 10માંથી 5,000 રિકવર્ડ, અને જે રિમેનિંગ 5,000 છે એ હવે તમે કેરી ફોરવર્ડ કરી શકો નહીં. વાય? બિકોઝ તમારી કન્ડિશન હવે અહીંયા ફૂલફિલ થઈ ગઈ. નેક્સ્ટ 3 years તમારા અહીંયા પૂરા થઈ જાય છે 2009માં. હવે 2010 છે તો 4th year થઈ ગયું, એટલે એ કેરી ફોરવર્ડ થાય નહીં. એટલે જે રિમેનિંગ 5,000 છે એ તમારા માટે શું થશે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ, મીન્સ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. આ જે ફર્સ્ટ યર હતું 2006, એ જે 10,000નો લોસ હતો એમાંથી 5,000નો લોસ જ રિકવર થયો, જ્યારે રિમેનિંગ 5,000 છે એ આપણી કન્ડિશન અહીંયા પૂરી થઈ ગઈ, એટલે શેમાં ટ્રાન્સફર કરી દીધા તમે? નોટ રિકવર્ડમાં. હવે સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, બેલેન્સ કેટલું રહેશે? બેલેન્સ હતું 17,500 લાસ્ટ યર, એમાંથી 5,000 રિકવર્ડ થઈ ગયા અને 5,000 તમે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરી દીધા. એટલે આ ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ તો સોલ્વ થઈ ગઈ. એટલે હવે લોસ કેટલો વધશે? ઓનલી 7,500. કઈ રીતે આવે? તો કે 17,500માંથી આ ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ હવે ડિડક્ટ થઈ ગઈ, 5,000 રિકવર થઈ ગયા, 5,000 નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરી દીધા, એટલે 10,000 માઇનસ થઈ ગયા. એટલે હવે રહેશે ખાલી આ સેકન્ડ યરની જ શોર્ટ વર્કિંગ 7,500 રૂપીસ. આ ક્લિયર થાય છે? અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ ક્યારે આવે? જ્યારે શોર્ટ વર્કિંગ અહીંયા પ્લસમાં છે સ્ટુડન્ટ્સ. અગેન આઈ રિપીટ, જ્યારે શોર્ટ વર્કિંગ અહીંયા પ્લસમાં આવે છે ત્યારે તમારે કોલમ નંબર 9નો આન્સર કઈ રીતે મૂકવાનો છે? 3 - 6. કોલમ નંબર 3 20,000 માઇનસ કોલમ નંબર 6 5,000. સો અમાઉન્ટ વિલ બી 15,000 રૂપીસ. ચલો અહીંયા સુધી ક્લિયર? નાવ લાસ્ટ યર 2010. ફર્સ્ટ 4 કોલમ રેડી છે. 5th કોલમ શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે? એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ. આન્સર શું આવે છે? 10,000 રૂપીસ. એ પણ કેવો? પ્લસમાં કે માઇનસમાં? પ્લસમાં. પ્લસમાં આન્સર આવે છે મીન્સ લોસ નથી પણ શું છે? સરપ્લસ, રાઈટ. ઓકે, તમારે કોઈ શોર્ટ વર્કિંગ રિકવર કરવાની છે? યસ, રાઈટ. શોર્ટ વર્કિંગ રિકવર કેટલી કરવાની છે? તો કે 7,500 બેલેન્સ હતું શોર્ટ વર્કિંગનું, એ તમે રિકવર કરી શકશો? હા. તમારી પાસે સરપ્લસ છે 10,000, તો એ પૂરેપૂરી શોર્ટ વર્કિંગ રિકવર થઈ શકે અહીંયા, રાઈટ. સો રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ કોલમ શોર્ટ વર્કિંગ રિકવર્ડ પ્લસ 7,500 રૂપીસ. પૂરેપૂરી જે શોર્ટ વર્કિંગ હતી, જે બેલેન્સ હતી, એ તમારે અહીંયા રિકવર થઈ ગઈ. એટલે નોટ રિકવર્ડમાં હવે કાંઈ આવે નહીં. બેલેન્સ પણ હવે શું થઈ ગયું? નીલ. ક્લિયર?
લાસ્ટ કોલમ. જ્યારે શોર્ટ વર્કિંગ અહીંયા પ્લસમાં છે ત્યારે કઈ રીતે મળશે? કોલમ નંબર 3 માઇનસ 6, 25,000 માઇનસ 7,500. કરો કેલ્ક્યુલેટ. ધ આન્સર વિલ કમ 17,500 રૂપીસ. ચલો, આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. આખું ટેબલ વ્યવસ્થિત રીતે યાદ રાખજો. પહેલાં 4 કોલમ્સ રેડી કરી લેવાની, પછી હોરિઝોન્ટલી કેલ્ક્યુલેશન છે એ કરવાની. રાઈટ. માઇનસમાં આન્સર આવે ત્યાં સુધી બેલેન્સ અહીંયા લખવાનું. રિકવરીના યર્સ પૂરા થઈ જાય પછી જે પણ બેલેન્સ હોય એ ક્યાં ટ્રાન્સફર કરવાની? નોટ રિકવર્ડમાં. રાઈટ. ઓકે. અને જ્યારે પણ શોર્ટ વર્કિંગમાં સરપ્લસ આવે, પ્લસમાં આન્સર આવે, ત્યારે પ્રીવિયસ યરની કોઈ શોર્ટ વર્કિંગની બેલેન્સ હોય તો એ તમારે રિકવર કરતી જવાની. ક્લિયર? લાસ્ટ કોલમનો આન્સર કઈ રીતે મૂકશો? જો શોર્ટ વર્કિંગ માઇનસમાં હોય તો આન્સર આવશે કોલમ નંબર 4, અને જો શોર્ટ વર્કિંગ પ્લસમાં હશે તો આન્સર કઈ રીતે મળે? કોલમ નંબર 3 માઇનસ 6. ક્લિયર? ઓકે. સો ધીસ ઇઝ ધ ટેબલ ઓફ રોયલ્ટી કેલ્ક્યુલેશન. નાવ સ્ટુડન્ટ્સ, અહીંયા તમને લીઝીની બુક્સમાં લેજર્સ કહે છે, તો આપણે પહેલાં લીઝીની બુક્સની એન્ટ્રીઝ છે પાસ કરીએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી. રાઈટ. ઓકે. ગીવ ધ નેક્સ્ટ હેડિંગ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. અહીંયા લીઝી કોણ છે? શ્રી મહારાજ. સો રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ શ્રી મહારાજ. ડ્રો ધ ફોર્મેટ, ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો નંબર, ડેબિટ રૂપીઝ એન્ડ ક્રેડિટ રૂપીઝ. આપણે યર વાઇઝ શોર્ટ વર્કિંગ જર્નલ એન્ટ્રીઝ છે પાસ ઓન કરવાની છે. ફર્સ્ટ યર ઇઝ 2006. સો રાઇટ ડાઉન ઇન ધ ડેટ 2006, અને એન્ટ્રીઝ છે ને ખાલી નંબર્સ જ આપવાના છે 1 2 3 એ રીતે. રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, એન્ટ્રીઝ કઈ રીતે કરવાની છે? હરેક યરમાં એન્ટ્રીઝ છે એ તમને જે રીતની સિચ્યુએશન હશે એ પ્રમાણે ચેન્જ થશે. અહીંયા જુઓ, ફર્સ્ટ યર છે 2006. એન્ટ્રી શું છે સ્ટુડન્ટ્સ? અહીંયા તમે જ્યારે કન્ડિશન જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? લેસ. એટલે તમારી સિચ્યુએશન નંબર 1. સ્ટુડન્ટ્સ, તમારી જે ફેરબુક છે એમાં તમે જર્નલ એન્ટ્રીઝ છે લખેલ છે, એમાં એ એન્ટ્રીઝ છે ઇન ધ બુક્સ ઓફ લીઝી એ સામે રાખો. એ એન્ટ્રીઝ તમારી સામે રાખો અને જુઓ કે જે બે સિચ્યુએશન છે કે એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ એન્ડ એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ ગ્રેટર દેન મિનિમમ રેન્ટ, એ બેમાંથી 2006માં કઈ કન્ડિશન લાગુ પડશે? 2006ની સિચ્યુએશન શું છે? એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન ધ મિનિમમ રેન્ટ. રાઈટ. એટલે એન્ટ્રી શું કરવાની થશે? જો તમારી બુકમાં એ રીતે જ એન્ટ્રી કરીએ છીએ. રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ, ટુ ધરમ કોલિયરી એટલે કે લેન્ડલોર્ડ અકાઉન્ટ ક્રેડિટ. ક્લિયર? રાઈટ. ઓકે. અમાઉન્ટ કઈ મૂકવાની છે? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટમાં એકચ્યુઅલ રોયલ્ટી. રાઈટ. અહીંયા જુઓ, એકચ્યુઅલ રોયલ્ટી કઈ છે 2006માં? 5,000 રૂપીસ. સો નોટ ડાઉન 5,000 રૂપીસ. નેક્સ્ટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ અમાઉન્ટ કઈ મૂકવાની? શોર્ટ વર્કિંગ કોલમની 10,000 રૂપીસ. ટુ ધરમ કોલિયરી અકાઉન્ટ એટલે કે તમારે લેન્ડલોર્ડ છે તો લેન્ડલોર્ડને પે કેટલા કરવાના છે? લાસ્ટ કોલમનો આન્સર એ જ મૂકવાનો. લેન્ડલોર્ડ આવે એટલે લાસ્ટ કોલમનો આન્સર જ મૂકવાનો 15,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિન રોયલ્ટી ઇઝ પેએબલ ટુ લેન્ડલોર્ડ. રાઈટ. રોયલ્ટી અમાઉન્ટ ડ્યુ થાય છે એટલે તમારે પે કરવાની થશે લેન્ડલોર્ડને. રાઈટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રી છે એ તો સેમ જ હશે કોઈ પણ સિચ્યુએશન હોય. સેકન્ડ એન્ટ્રી વિલ બી ધરમ કોલિયરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. અહીંયા તમે રોયલ્ટી પે કરો છો એકચ્યુઅલમાં. સો રાઇટ ડાઉન ધ બિન રોયલ્ટી પેઇડ ટુ લેન્ડલોર્ડ. અમાઉન્ટ તો કે અહીંયા ધરમ કોલિયરી અમાઉન્ટ કેટલાથી ક્રેડિટ કરેલ છે? 15,000. તો હવે એટલાથી જ અહીંયા ડેબિટ થશે 15,000 રૂપીસ. એન્ટ્રી નંબર 3, એકચ્યુઅલ રોયલ્ટી પીએનએલમાં ટ્રાન્સફર કરો છો. સો એન્ટ્રી વિલ બી પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ બિંગ બેલેન્સ ઓફ રોયલ્ટી અકાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની છે? તમારી ફર્સ્ટ એન્ટ્રીમાં તમે જે રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ કરેલ છે એ જ અમાઉન્ટ અહીંયા પીએનએલમાં ટ્રાન્સફર કરો છો 5,000 રૂપીસ. ચલો, એન્ટ્રીઝ ક્લિયર થાય છે. રાઈટ. ફર્સ્ટ યરમાં એન્ટ્રીઝ કેટલી થશે? 3 એન્ટ્રીઝ.
હવે લઈએ સેકન્ડ યર 2007, રાઈટ. 2007માં સ્ટુડન્ટ્સ એન્ટ્રી કઈ રીતે થશે? અગેન સિચ્યુએશન ચેક કરો. એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ લેસ દેન મિનિમમ રેન્ટ, રાઈટ. એટલે એન્ટ્રી શું થશે? 2007માં ફર્સ્ટ રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ ધરમ કોલિયરી અકાઉન્ટ. રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, એકચ્યુઅલ રોયલ્ટી રેકોર્ડ કરશું. 2007માં એકચ્યુઅલ રોયલ્ટી 7,500 રૂપીસ. શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ, એમાં અમાઉન્ટ કઈ થશે? શોર્ટ વર્કિંગના 7,500 રૂપીસ ટુ ધરમ કોલિયરી અકાઉન્ટ. એમાં અમાઉન્ટ કઈ મૂકશો? લાસ્ટ કોલમ, અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ 15,000 રૂપીસ. ચલો આ એન્ટ્રી સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઇટ ડાઉન ધ બિલ રોયલ્ટીઝ પેએબલ ટુ લેન્ડલોર્ડ. સેકન્ડ એન્ટ્રી, જ્યારે તમે એકચ્યુઅલમાં રોયલ્ટી પે કરો છો. ધરમ કોલિયરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, હાઉ મચ? 15,000 રૂપીસ. એન્ટ્રી નંબર 3, PNL ટ્રાન્સફર, PNL અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. અમાઉન્ટ તમારા એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ કે જે તમે અહીંયા ડેબિટ કરેલ છે હવે ક્રેડિટ કરો છો અને PNLમાં ટ્રાન્સફર કરો છો 7,500 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિલ, રાઇટ. નાવ થર્ડ યર 2008. 2008માં સ્ટુડન્ટ સિચ્યુએશન જુઓ કઈ છે? એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં લેસ છે કે મોર છે? નથી લેસ, નથી મોર, બટ ઇક્વલ છે બંને. જ્યારે બંને ઇક્વલ હોય સ્ટુડન્ટ્સ ત્યારે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ આવે નહીં, યાદ રાખજો, રાઈટ. એટલે 2008માં જનરલી આપણે એન્ટ્રી શું કરતા હોય? રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ, પછી શોર્ટ વર્કિંગ કાં તો ડેબિટ થાય કાં તો ક્રેડિટ થાય. અહીંયા શોર્ટ વર્કિંગ થતી જ નથી એટલે એ લેજર જ આવશે નહીં. એટલે એન્ટ્રી શું થશે? સિમ્પલ, રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ ધરમ કોલિયરી અકાઉન્ટ. શોર્ટ વર્કિંગ છે જ નહીં તો એ લેજર આવે નહીં. બિંગ રોયલ્ટી ઇઝ પેએબલ ટુ લેન્ડલોર્ડ, અમાઉન્ટ 15,000 રૂપીસ. નેક્સ્ટ એન્ટ્રી નંબર 2, જ્યારે રોયલ્ટી પે કરો છો. ધરમ કોલિયરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 15,000 રૂપીસ. એન્ડ એન્ટ્રી નંબર 3, PNL ટ્રાન્સફર, PNL અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. Write down the bill, right? Amount 15,000 rupees. This is your third year 2008. Now fourth year 2009. હવે યાદ રાખો સ્ટુડન્ટ્સ, 2009માં સિચ્યુએશન ચેક કરો શું છે? એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? વધુ. સો એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ. તો આ સિચ્યુએશન કઈ થઈ ગઈ તમારી? સિચ્યુએશન નંબર 2. તમારી જનરલ એન્ટ્રીઝ જો એમાં સેકન્ડ સિચ્યુએશન શું છે? એકચ્યુઅલ રોયલ્ટી ઇઝ મોર દેન મિનિમમ રેન્ટ. જો સેકન્ડ સિચ્યુએશન હોય તો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ થાય કે ક્રેડિટ? ક્રેડિટ, રાઈટ. એટલે હવે આપણે અહીંયા એન્ટ્રી શું થશે 2009માં? ફર્સ્ટ રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ટુ ધરમ કોલિયરી અકાઉન્ટ. જો આગળના 3 વર્ષની એન્ટ્રી જો તમે શોર્ટ વર્કિંગનું અકાઉન્ટ શું કરેલ છે? ડેબિટ, રાઈટ. વાય? બિકોઝ એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં લેસ હતી. હવે એકચ્યુઅલ રોયલ્ટી મિનિમમ રેન્ટ કરતાં વધુ છે, મોર છે, તો શોર્ટ વર્કિંગ અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. અમાઉન્ટ કઈ રીતે મૂકવાની છે સ્ટુડન્ટ્સ? યાદ રાખજો, રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ છે એમાં એકચ્યુઅલ રોયલ્ટી 20,000 રૂપીસ, રાઈટ. દેન આફ્ટર ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ, તો ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ છે ત્યારે અમાઉન્ટ કઈ મૂકવાની સ્ટુડન્ટ્સ? એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે શોર્ટ વર્કિંગની સાથે સાથે શોર્ટ વર્કિંગ રિકવર્ડમાં પણ અમુક અમાઉન્ટ હોય. અહીંયા જુઓ, ફર્સ્ટ 3 યર્સમાં શોર્ટ વર્કિંગ રિકવર્ડના કોલમમાં કોઈ અમાઉન્ટ નથી. ફોર્થ યરમાં છે જ્યારે શોર્ટ વર્કિંગ રિકવર્ડની અમાઉન્ટ હોય ત્યારે શોર્ટ વર્કિંગ અને શોર્ટ વર્કિંગ રિકવર્ડમાંથી તમારે અમાઉન્ટ લેવાની શોર્ટ વર્કિંગ રિકવર્ડ. ત્યારે તમારે અમાઉન્ટ કઈ લેવાની? શોર્ટ વર્કિંગ રિકવર્ડ. અહીંયા અમાઉન્ટ નથી એટલે આપણે શોર્ટ વર્કિંગ લેતા હતા. હવે અહીંયા રિકવર્ડમાં અમાઉન્ટ છે એટલે આપણે અમાઉન્ટ કઈ લેવાની? ઓલવેઝ શોર્ટ વર્કિંગ રિકવર્ડ. કેટલા છે? 5,000 રૂપીસ. ક્લિયર? એટલે ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ 5,000 રૂપીસ.
2. ધરમ કોલેરી અકાઉન્ટ. ધરમ કોલેરી અકાઉન્ટમાં કેટલા આવશે? અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, લાસ્ટ કોલમ 15,000 રૂપીસ. એન્ટ્રી અહીંયા જુઓ તમે 2009માં. રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકશો? શોર્ટ વર્કિંગ રિકવર્ડ 5,000 ટુ ધરમ કોલેરી 15,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિંગ. સેકન્ડ એન્ટ્રી, ધરમ કોલેરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. રોયલ્ટી પે કરો છો લેન્ડલોર્ડને. અહીંયા કેટલા અમાઉન્ટ ક્રેડિટ કરેલ છે? 15,000. એ જ અમાઉન્ટથી અહીંયા ઇફેક્ટ આપશો 15,000 રૂપીસ. એન્ટ્રી નંબર 3, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. એકચ્યુઅલ રોયલ્ટી કેટલી છે? 20,000. એ જ ટ્રાન્સફર કરશો અહીંયા પીએનએલમાં 20,000 રૂપીસ. ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે યાદ રાખજો, તમારી જર્નલ એન્ટ્રીઝનું ફોર્મેટ જો, એમાં એક ફોર્થ એન્ટ્રી મેં તમને કરાવેલ છે. એ ફોર્થ એન્ટ્રી ક્યારે આવે સ્ટુડન્ટ્સ? જ્યારે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડમાં અમાઉન્ટ હોય ત્યારે. અગેન આઈ રિપીટ, એન્ટ્રી નંબર 4 એ ક્યારે આવશે? જ્યારે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ, એટલે કે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ હોય ત્યારે. શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ મીન્સ એ તમારો એવો લોસ છે કે જે તમે ફ્યુચરમાં પણ રિકવર કરી શકવાના નથી. તો તમારે કમ્પલસરી એ એઝ અ લોસ તરીકે પીએનએલમાં ટ્રાન્સફર કરવાનો રહે. એટલે 2009માં ફોર્થ એન્ટ્રી છે એ આવશે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડની. એ લોસ છે, પીએનએલમાં ટ્રાન્સફર કરવાનો છે. એટલે એન્ટ્રી શું કરશો? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની છે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ 5,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિંગ. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ ટ્રાન્સફર્ડ ટુ પીએનએલ અકાઉન્ટ. ક્લિયર? નાવ લાસ્ટ યર 2010. એન્ટ્રી શું કરશો? ટેબલમાં જુઓ સિચ્યુએશન શું છે. Actual royalty is more than minimum rent. So situation number 2, AR is greater than MR. Entry શું કરશો? Royalties account debit. Amount કઈ? Actual royalty 25,000 rupees to short working account to ધરમ કોલેરી અકાઉન્ટ. હવે સ્ટુડન્ટ્સ, શોર્ટ વર્કિંગમાં આપણે શોર્ટ વર્કિંગની અમાઉન્ટ મૂકીએ છીએ, પણ અહીંયા જુઓ શોર્ટ વર્કિંગ અને શોર્ટ વર્કિંગ રિકવર્ડ બંને છે. તો તમે કઈ અમાઉન્ટ લેશો? શોર્ટ વર્કિંગ રિકવર્ડ. જ્યારે આ ન હોય ત્યારે તમારે શોર્ટ વર્કિંગ લેવાની, પણ જ્યારે શોર્ટ વર્કિંગ રિકવર્ડ છે સ્ટુડન્ટ્સ, ત્યારે તમારે એ જ અમાઉન્ટ લેવાની 7,500 રૂપીસ. ટુ ધરમ કોલેરી અકાઉન્ટ અમાઉન્ટ ઇઝ 17,500 રૂપીસ. એન્ટ્રી જો, રોયલ્ટીઝ અકાઉન્ટ ડેબિટ એકચ્યુઅલ રોયલ્ટી 25,000 ટુ શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ક્રેડિટ, એટલે કે શોર્ટ વર્કિંગ રિકવર્ડ 7,500 ટુ ધરમ કોલેરી અકાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ 17,500 રૂપીસ. નાવ નેક્સ્ટ એન્ટ્રી નંબર 2, ધરમ કોલેરી અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ. એન્ટ્રી શું થશે? 17,500 રૂપીસ. આ જ અમાઉન્ટની ઇફેક્ટ આપશો. લાસ્ટ એન્ટ્રી, પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટીઝ અકાઉન્ટ. અહીંયા એકચ્યુઅલ રોયલ્ટી કેટલી છે? 25,000 રૂપીસ. એ જ પીએનએલમાં ટ્રાન્સફર કરો છો 25,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, લાસ્ટ યરમાં ચેક કરો 2010માં શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ કોલમમાં કોઈ છે અમાઉન્ટ? નથી. એક 2009માં જ હતી, એટલે એમાં આપણે ફોર્થ એન્ટ્રી કરી શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડની. બાકી બધા યર્સમાં કેટલી એન્ટ્રી થઈ? 3. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? રાઈટ? અહીંયા તમારી એન્ટ્રીઝ છે કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ નેસેસરી લેજર્સ ઇન ધ બુક્સ ઓફ લીઝી શ્રી મહારાજ. રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, આજે અહીં સુધી રાખું છું. આજના જ સેકન્ડ સેશનમાં તમને જે લેજર્સ છે એ હું કરાવીશ. રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ફર્સ્ટ સેશન ઓફ ટુડે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.